મિત્રો તમે બધા જાણતા જ હશો કે ગુજરાતની અંદર અત્યારે હાલ ભયંકર વાવાઝોડું અને વરસાદ ચાલી રહ્યો છે અને એક બાજુ મિત્રો નવરાત્રી ચાલી રહી છે। તો મિત્રો અત્યારે હાલ સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે કે જે માણસો નવરાત્રીની અંદર માતાજીના ગરબા ગાઈ રહ્યા હતા, અમુક તો માતાજીના એવા ભક્તો હતા કે મિત્રો એટલો બધો ભયંકર વરસાદ પડી રહ્યો છે, જમીન ઉપર એટલું બધું પાણી છે, છતાંય મિત્રો માતાજીના ગરબા ગાઈ રહ્યા છે। એવા ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। મિત્રો તમે જોયું હશે કે કાલની રાત્રે સાંજે ગરબાના ટાઈમે મિત્રો ભયંકર વાવાઝોડું આવ્યું હતું। અમુક વિસ્તારોમાં તો મિત્રો ઘણો બધો વરસાદ પણ પડ્યો હતો। એના કારણે મિત્રો અમુક જગ્યાએ માતાજીના ગરબા બંધ પણ રહ્યા હતા। જેવા કે મિત્રો તમે બધા જાણતા હશો કે વિક્રમ ઠાકોરનો પ્રોગ્રામ કાલે જઈ રાત્રે મિત્રો મુડેઠાની અંદર હતો, એ પણ કેન્સલ રહ્યો હતો, જેના કારણે મિત્રો ઘણા બધા તેમના ચાહક મિત્રો દુઃખી પણ થયા હતા। એવી જગ્યાએ મિત્રો ઘણા બધા એવા પ્રોગ્રામો રદ પણ થયા હતા, કારણ કે અંબાલાલ પટેલે મિત્રો જે આગાહી આપી હતી એ આગાહી આજે સાચી પડી છે। ઘણા બધા એવા ગામડાઓમાં, ઘણા બધા એવા જિલ્લાઓની અંદર ભયંકર વરસાદ અને વાવાઝોડું આવ્યું છે। શું મિત્રો તમારા ત્યાં અને તમારા વિસ્તારની અંદર વાવાઝોડું કે વરસાદની થોડી ઘણી અસર હતી કે નથી તે કોમેન્ટ કરીને જણાવજો। અત્યારે હાલ મિત્રો માતાજીના ગરબા લોકો ધામધૂમથી રમી રહ્યા છે। ઘણા બધા માતાજીના ભક્તો માતાજીના ગરબા ગાતા હોય છે। એવામાં મિત્રો આ વરસાદને લઈને ઘણા બધા લોકો દુઃખી પણ થયા છે, કારણ કે એક વર્ષથી લોકો રાહ જોઈને બેઠા હોય કે માતાજીના ગરબા આવે, માતાજીની નવરાત્રી આવે અને અમે ધામધૂમથી ગરબા રમીએ, પણ મિત્રો આ વરસાદના કારણે ઘણા બધા લોકોને તકલીફ પણ પડી છે। તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો।